તો આજે આ કાંકરેજ નસલની ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરશું તો ગાયની તમે અડર ક્વોલિટીને ચેક કરો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। હાઇટે અને વેલે લંબાઈએ પૂરતી લાંબી ગાય છે। ગાયની તમને સિંગ પેટર્નની વાત કરીએ તો વ્યવસ્થિત ઉપર તરફ સિંગ જાય છે। અને મિત્રો ગાયની તમને વાત કરવામાં આવે મોખલીની, તો એની મોખલી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો। કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કાંકરેજમાં જે કલર આવે છે સફેદ અને કાળા પર, એવો કલર છે ગાયનો। હવે આ જે ગાય છે કાંકરેજ નસલની, એની કન્ડિશનની વાત કરીએ તો 6 લીટર જેટલું આ ગાય દૂધ આપે છે। આ ગાયની તમને કિંમતની વાત કરું તો સ્ક્રીન ઉપર જોવો એ જ રીતે 35,000 રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે। આ ગાય ક્યાં જોવા મળશે વાત કરું તો કે ગામ લીમડા, તાલુકાની વાત કરીએ તો સાયલા અને જિલ્લો છે સુરેન્દ્રનગરમાં ગાય જોવા મળી છે। ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો। હવે આપણે ગાયની વાત પૂર્ણ કરીએ અને અહીંયાથી આગળ વધીએ તો બીજા નંબર ઉપરની જે તમે દેશી ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે। ગાયની વાત કરશું તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોવો, લાલ કલરમાં ગાય જોવા મળી જાય છે। ગાયની તમે અડર ક્વોલિટી જોવો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। સિંગની વાત કરીએ તો સિંગ પણ ઉપર તરફ ગયા છે, કાન કટે અને મોખલીએ સારી ગઈ છે અને હાઇટે વેલે લંબાઈએ પણ પૂરતી લાંબી ગાય છે। ગાયની કન્ડિશનની વાત કરીએ તો 5 લીટર જેટલું દૂધ આપે છે। કિંમતની વાત કરું તો 30,000 રૂપિયા એના માલિકે ગાયની કિંમત રાખેલ છે। હવે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ લીમડા અને તાલુકો સાયલામાં આ ગાય જોવા મળે છે। અને જિલ્લાની વાત કરશું તો સુરેન્દ્રનગર જિલ્લો લાગશે અને ગાયના માલિકના કોન્ટેક નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો। હવે આપણે ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ। હવે એના પછીની તમે જે આ સુવર્ણ કપિલા જે ઓરિજિનલ ગીર વાછરડી જોઈ શકો છો મિત્રો, આ તો ફક્ત શોખ માટેની વસ્તુ છે, કેમ કે આવો કલર ગોતવામાં ઘણા ખરા મિત્રોની કોમેન્ટો પર્સનલમાં મેસેજ પણ આવે છે કે ભાઈ સુવર્ણ કપિલા વાછડી બતાવો, તો આજે આ સુવર્ણ કપિલા વાછડી લઈને આવી ગયો છું। વાછડી હાઇટે વેલે લંબાઈએ સારી લાંબી છે। કલર કોમ્બિનેશનની વાત કરશું તો સોના જેવો કલર એટલે સુવર્ણ કપિલા વાછડી છે। હવે મિત્રો આ જે વાછડી છે એની કન્ડિશનની વાત કરીએ તો એ કાંઈ તો વધારે માહિતી નથી, પણ એના માલિકના કોન્ટેક નંબર અને કિંમતની વાત કરી દઈશ। કિંમત મિત્રો ખાલી આ સુવર્ણ કપિલાના ફક્ત 20,000 રૂપિયા જ રાખેલ છે। ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરું તો કે જિલ્લો ભાવનગરમાં આ જે વાછડી છે એ તમને જોવા મળે છે। વાછડીના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે। હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ, આગળ વધીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ દેશી ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરશું તો તમે એની સિંગ પેટર્ન જોવો, કાનકટ જોવો, સાથે સાથે પેસ પ્રોફાઇલ જોવો, બધી રીતે સારી ગાય છે અને વેલે લંબાઈએ પણ પૂરતી લાંબી ગાય છે। અડર ક્વોલિટીની વાત કરીએ તો ટોપ અને સારી અડર ક્વોલિટીમાં ગાય છે। હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરું તો ગાયને ચોથું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે આપણે આગળ આ ગાયની વાત કરશું ને તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયના માલિકનું એવું કહેવાનું છે કે 5 મહિનાની ગાય ગાભણ છે અને વિહાતા 5 લીટર જેટલું આ ગાયને દૂધ આવે છે। હવે આપણે આ ગાયની કિંમતની વાત કરીએ તો 12,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે। ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ મોહબ્બતપરા, તાલુકો સૂત્રાપાડા અને જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો લાગશે ગીર સોમનાથ। તો ગીર સોમનાથ જિલ્લામાં આ ગાય તમને જોવા મળી જાય છે। ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપેલા છે। હવે આપણે એ ગાયની વાત પૂર્ણ કરીએ, આગળ વધીએ તો તમે જે આ ભેંસ જોઈ શકો છો, તો જે આ ભેંસ વેચાવા આવેલ છે। ભેંસની વાત કરશું તો ભેંસની તમે હાઇટ જોવો, સાથે સાથે ભેંસનો તમે બોડી ગ્રોથ જોવો, બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે અને તાજી ભેંસ છે મિત્રો। હવે આ જે ભેંસ છે એની કન્ડિશનની વાત કરું તો 4 થી 5 દિવસની ભેંસ કાચી છે। હવે આ જે ભેંસ છે એને પહેલું વેતર વિયાઈ ગઈ છે, બીજું વેતર ભેંસ વિયાવાની છે। આ ભેંસ જે છે પહેલાં વેતરમાં વિયાણી ત્યારે દૂધની વાત કરીએ તો 5 લીટર જેટલું આ ભેંસને દૂધ આવેલું હતું એમ ભેંસના જે માલિક છે એનું કહેવાનું છે। હવે મિત્રો આપણે આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ એ ભેંસની તમને ખાલી ફક્ત કિંમત વિશે વાત કરવામાં આવે તો 90,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોવો એ જ રીતે કિંમત આ ભેંસના માલિકે ભેંસની રાખેલ છે। ભેંસ ક્યાં જોવા મળશે વાત કરું તો કે ગામ વીરવાડા, તાલુકો હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠામાં આ ભેંસ જોવા મળી જાય અને ભેંસના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી શકો છો। હવે આપણે આ ભેંસની વાત પૂર્ણ કરીએ, આગળ વધીએ તો તમે જે આના પછીની જે આ વિડીયો છે એમાં મિત્રો એકસાથે ત્રણેય ગાય વેચવાની છે, ત્રણેય એક જ માલિકની છે। તો તમે આ ગાયને જુઓ, લાલ કલરમાં ગાય છે, અડર ક્વોલિટી પણ બહુ સારી છે, હાઇટે પણ સારી છે। હવે આ ગાયની તમને કન્ડિશનની વાત કરું
તો ત્રણેય જે ગાયું છે એ પહેલાં વેતરમાં છે અને વિહાવાની વાત કરશું તો 4 થી 5 દિવસની વિહાવામાં વાર છે ગાયુંને. એમાં જે ગાયું છે એના માલિકનું કહેવાનું છે, પણ મિત્રો ઓળખી છે પણ હાઇટ પૂરતી પકડેલી છે. હવે આ બધી ગાયું તમે સ્ક્રીન ઉપર જોઈએ બધી એક જ માલિકની છે. તો આપણે કિંમતની જે કંઈ જાણકારી છે એ વાત કરશું તો કોઈ પણ એક ગાયના કિંમત 35,000 રૂપિયા છે અને બાકીની જે 2 ગાયું છે એની 40,000 રૂપિયા કિંમત રાખેલ છે. ગાયું ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ દેલવાડા, તાલુકો બેચરાજી અને જિલ્લો મહેસાણામાં આ ગાયું તમને જોવા મળે. અને ગાયોના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો હવે આપણે આ વાત પૂર્ણ કરીએ. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.